મારું નામ ગોકળભાઈ વહાણભાઈ વરુ, હું માવાપર તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગરનો રહેવાસી છું. ગત તારીખ 16/5/2024 બપોરે 2:30 વાગ્યાની આજુબાજુમાં મને મેસેજ મળેલા કે રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડ છે એ રેતીની લીઝોમાં ને ત્યાં રેડ કરવા માટે આવેલી છે. જે અનુસંધાને મેં ફ્લાઇંગ સ્ક્વોડના એડિશનલ ડાયરેક્ટર ચાવડા સાહેબ સાથે વાત કરી અને જણાવેલ કે આપણી ટીમ અહીંયા આવેલી છે, તો હું ત્યાં કને એમની સાથે અરજદાર તરીકે જાઉં. તો એમને મને જણાવેલ કે આ તમે જાઓ. એ દરમિયાન હું જે હિતેશ સનિયારા, રમીલાબેન મકવાણા અને પુષ્પરાજસિંહ જાડેજા નામની લીઝ છે એ ભાદરા ઉંડર નદીપટમાં આવેલી છે, ત્યાં ગયેલો. તે દરમિયાન ત્યાં ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ હાજર ન હોય, જેથી મેં ફ્લાઇંગ સ્ક્વોડના એડિશનલ ડાયરેક્ટર સાહેબને જણાવેલ કે અહીંયા આપણી ટીમ આવેલ નથી. એટલે એમને કીધું કે હું અમને વારે વાત કરી લઉં છું. એ દરમિયાન ફોટોગ્રાફીની મેં એડિશનલ ડાયરેક્ટરને મોકલેલ. જે દરમિયાન જિગ્નેશ ઘેટિયા, યોગેશ ગોઠી અને બીજા 3 જણાએ મારી ઉપર જિગ્નેશ ઘેટિયા અને યોગેશે મારા પગમાં છરીના ઘા મારેલા, તેમજ બીજા અજાણ્યા શખ્સોને લોખંડની પાઇપ અને ધોકાથી મારી ઉપર જીવલેણ હુમલો કરેલ છે. જેથી મારી એક નમ્ર અરજ છે કે એમાં આવો ગંભીર પ્રકારનો બનાવ બન્યો હોય, જેથી 307 તથા 120 ઉમેરો કરી પોલીસ આમાં તટસ્થ તપાસ કરે. તપાસમાં અધિકારી છે જે લોકોના નામ ખુલે એમાં યોગ્ય ધોરણસરની કાર્યવાહી કરે એવી અમારી નમ્ર. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાદર ગામની સીમની અંદર 2 દિવસ અગાઉ ગોપાલભાઈ વરુને ઉપર હુમલો થયા અનુસંધાને ગોપાલભાઈ વરુ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ. ફરિયાદની વિગત જોતા ગોપાલભાઈ રાજકોટના અધિકારી સાથે વાતચીત કરી અને એ જગ્યા પર જઈ અને રેતી ખનન બાબતે ગેરકાયદેસર છે કે એ બાબતે રેડ પાડવા માટેની હકીકત હોય, ત્યાં જતાં રાજકોટના અધિકારી, ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી ત્યાં પહોંચેલ ન હોય, જે અનુસંધાને તેઓ ત્યાં જઈ અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હોય, ત્યાં સ્થળ ઉપર ત્યાંના જ રહે છે અને જેને લીઝ હતી એના માલિકના દીકરા એમ કરીને ત્યાં આવેલ. તેમાં યોગેશ ગોઠી, જીગોભાઈ ઘેટિયા, પછી લીઝ હોલ્ડર રમીલાબેનનો છોકરો, હિટાચી મશીનવાળા અને અન્ય એક વ્યક્તિ, એમ કરીને 5 વ્યક્તિઓ વિરુદ્ધમાં મારામારીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં ફરિયાદીને હાથના ભાગે ફ્રેક્ચર થતાં IPC 325 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેના મોબાઈલ નંગ 3 આશરે 3.5 લાખની કિંમતના નુકસાન કરેલ હોય, તોડી નાખેલ હોય, 427 મુજબની કલમનો ઉમેરો કરી અને ફરિયાદ લેવામાં આવેલ છે.